ટીઆરપી ગેમ ઝોન એને 1 વર્ષ પૂરું થઈ રહ્યું છે ત્યારે એમની વર્ષી છે એટલે કોંગ્રેસ પક્ષ દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર દેવામાં આવશે અને ગઈકાલે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવશે. એના પછીના દિવસે પત્રિકાનું વિતરણ કરવામાં આવશે. એના પછીના દિવસે રથનું આખા રાજકોટ શહેરની અંદર ફેરવવામાં આવશે અને રવિવારે સાંજે 7:30 જિલ્લા પંચાયત ચોક ખાતે કેન્ડલ માર્ચ કરવામાં આવશે કે છેલ્લા 1 વર્ષથી જે ટીઆરપી કામના મૃતકોને શું કોઈ ન્યાય નથી મળ્યો એ બાબતની રજૂઆત છે અને જે એમાં ખાસ કરીને અધિકારી જ ટાર્ગેટ કરવામાં આવ્યા છે. એમાં ભાજપના પદાધિકારીના મિલીભગત હોવા છતાં આજ સુધી પગલાં લેવામાં નથી આવ્યા એટલે કોંગ્રેસ પક્ષ દ્વારા આ ન્યાય યાત્રા કાઢવામાં આવી છે. આજનો કાર્યક્રમ છે અમે મ્યુનિસિપલ કમિશનરને એક આવેદન પત્ર દેવાના છીએ કે સાહેબ છેલ્લા 1 વર્ષથી જે ટીઆરપી કાંડના જે મૃતકો છે એને ન્યાય નથી મળ્યો, જે ભાજપના પદાધિકારી છે એની સામે કેમ પગલાં લેવામાં નથી આવ્યા એ બાબતની રજૂઆત. ભાજપના શાસનમાં રાજકોટ મહાનગરપાલિકામાં મોટો ભ્રષ્ટાચાર છે. એક પણ બ્રાન્ચ આપ પણ જોઈ શકો છો ક્યાંય પૈસા સિવાય થતું નથી. આપ પણ ગુજરાતમાં પણ જોઈ શકો છો મિનિસ્ટરના છોકરાઓ ભ્રષ્ટાચાર કરે એટલે અતિ ગંભીર બાબત છે. આવનારા દિવસોની અંદર આ તંત્ર સાંભળશે નહીં તો અમારે ગાંધી ચિંધે માર્ગે આંદોલન કરવું પડશે.